દીવમાં દીપડો. દીવના કિલ્લામાં 2 દિવસ પહેલા મધરાત્રિના દીપડો દેખાયો, જે કિલ્લાના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ જોતા માલુમ પડ્યું, જેથી વન વિભાગને જાણ કરતા આજે વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું. અને છેલ્લા 1 સપ્તાહથી દીવમાં આવી ચૂકેલ સિંહ પણ પોતાનું લોકેશન બદલ્યા રાખે છે. વન વિભાગે 2 પાંજરા મૂક્યા છે, પણ સિંહ પાંજરે પૂરાતો નથી. હવે દીવમાં એક સાથે સિંહ અને દીપડો થઈ જતા પ્રશાસન પણ જનતાને ચેતવણી આપી અને સતર્ક કરી રહેલ છે.